સ્વપ્નો નહીં, સત્ય જુઓ. એક નદી કિનારે ઊભો હતો. જોતજોતામાં કાગળની એક હોડી પાણીમાં ડૂબી ગઈ. કાલે નદીની રેતીમાં રમતા બાળકો રેતીના ઘરો બનાવ્યા હતા તે પણ પડી ગયા. રોજ રોજ હોડીઓ ડૂબે છે અને ઘરો બધા પડે છે. એક સ્ત્રી આવી હતી, કહેતી હતી કે એના સ્વપ્ન પૂરા નહોતા થયા અને જિંદગીથી કંટાળી ગઈ હતી. આત્મહત્યાના વિચારો એના મનમાં વારંવાર આવતા હતા. એની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. એને બધું રસવિહીન અને શુષ્ક લાગતું હતું. મેં કહ્યું, સ્વપ્નો કોના પૂરા થયા છે? બધા સ્વપ્ન છેવટે તો દુઃખદાયી જ છે, કારણ કે કાગળની હોડી તરે તો પણ છેવટે કેટલે દૂર સુધી જઈ શકે. આમાં ભૂલ સ્વપ્નોની નથી, કારણ કે તે તો સ્વભાવથી જ સહેલાઈથી જ તૃપ્ત ન કરી શકાય તેવા હોય છે. ભૂલ આપણી છે. જે સ્વપ્ન જોઈએ છે તે ઊંઘે છે. એની કોઈ ઉપલબ્ધિ વાસ્તવિક નથી. જાગતા વેત જણાય છે કે જે મેળવ્યું તે ન મેળવ્યા બરાબર જ છે. સ્વપ્ન નહીં, સત્ય જુઓ. સત્ય જોવાથી મુક્તિ આવે છે. એ જ નાવ સાચી છે જે જીવનને પરિપૂર્ણતા સુધી લઈ જાય છે. સ્વપ્નો મૃત્યુ છે. જીવનમાં સત્યતા છે. સ્વપ્ન એટલે નિંદ્રા, સત્ય એટલે જાગૃતિ. જાગો અને જાતને ઓળખો. જ્યાં સુધી સ્વપ્નોમાં મન રમતું રહેશે ત્યાં સુધી જે સ્વપ્નોને જોઈ રહ્યા છો તે દેખાશે નહીં અને એ જ સત્ય છે. એને મેળવતા જ ડૂબેલી હોડીઓ અને પડી ગયેલા ઘરો પર માત્ર અને માત્ર હસવું આવશે. ધન્યવાદ.